જય સ્વામિનારાયણ મિત્રો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું જતીન ડાબી આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજથી આપણે ચર્ચા કરીશું વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ સરસ મજાના દાખલાઓની. એમાં સૌપ્રથમ જોઈએ આપણે ઉદાહરણ નંબર 1.8, જે લાસ્ટ 2019ની એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં ફિઝિક્સના પેપરની અંદર પૂછાઈ ગયેલું છે. ક્લિયર? તો શું કહેવા માંગે છે ઉદાહરણ? પહેલા રકમ સમજીએ. તો તમને કીધું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આ છે આકૃતિ નંબર A, આ છે આકૃતિ નંબર B. એક નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં, આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય, ધનમાંથી નીકળતી ઋણમાં દખલ થતી હોય તો આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. નિયમિત વિદ્યુત ક્ષેત્ર જેનું મૂલ્ય 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ છે. એવા નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોન 1.5 મીટર અંતરનું પતન પામે છે. પતન પામે છે એટલે ડિસ્ટન્સ કાપે છે. આપણને ખબર છે પતન પામે શું કામ લખ્યું છે. ચલો એક વસ્તુ વિચારજો, ખાસ અહીંયા લખી દઉં છું. ધારો કે મિત્રો, બળનું સૂત્ર છે F = Q. આપણે જાણીએ છીએ ને કે બીકોઝ E = F/Q છે ને, આપણે ખબર છે E = F/Q. તો F = Q થાય ને, તો જો સદિશ સ્વરૂપે લખું તો આવું થાય ને, સદિશ F = Q સદિશ E. ચલો, ઇલેક્ટ્રોનની ચર્ચા કરીએ તો તેનો વિદ્યુતભાર E લખવો પડે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર Q ની જગ્યાએ E લખી 1.6 × 10⁻19. પણ જો સદિશ સ્વરૂપે ચર્ચા કરતા હોય ને તો અહીંયા તીર લગાડો ત્યારે અહીંયા માઇનસ લખવું. તીર લગાડો ત્યારે માઇનસ, જો તીર ન હોય તો હમણાં જોયું પ્રમાણે પ્લસ, તો એ મૂલ્ય દર્શાવે માત્ર. તો આ માઇનસ શું કામ આવે છે મિત્રો? આ માઇનસ એટલું કહેવા માંગે છે કે અહીંયા બળની અને વિદ્યુત ક્ષેત્રની દિશા પરસ્પર વિરુદ્ધ છે. જો બળ આ બાજુ લાગતું હોય તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા આ બાજુ જ હોય. ક્લિયર? એટલે કે ઇલેક્ટ્રોન ઉપર બળ હંમેશા ક્ષેત્રની દિશામાં, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. જ્યારે પ્રોટોન હોય તો પ્રોટોન ઉપર બળ, તેનો વિદ્યુતભાર ધન છે ને ભાઈ, તો એના માટે આ ઇલેક્ટ્રોન માટેનું સમીકરણ થયું. જો પ્રોટોન માટેનું સમીકરણ બનાવવું હોય તો એના માટે બળનું સમીકરણ આવું બને, E × એનો વિદ્યુતભાર પણ E જેટલો છે ને, બેઝિક મૂળભૂત વિદ્યુતભાર F = E × E. તો અહીંયા માઇનસ નહીં આવે કારણ કે તેનો વિદ્યુતભાર પ્લસ છે. તો એના માટે બળની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા બંને એક જ હશે. જ્યારે ઇલેક્ટ્રોન માટે બળ અને વિદ્યુત ક્ષેત્રની દિશા પરસ્પર કેવી હશે? વિરુદ્ધ હશે. એ ખાસ યાદ રાખવું. ચલો, એને અનુલક્ષીને આપણે ચર્ચા કરીશું આજે ઉદાહરણ નંબર 1.8. તો અહીંયા તમને કીધું છે ઇલેક્ટ્રોન પતન પામે છે એટલે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તેના ઉપર બળ લાગતું હશે. કયું બળ લાગતું હશે? તો કે વિદ્યુત બળ. કયું બળ લાગતું હશે મિત્રો? વિદ્યુત બળ. વિદ્યુત બળ એટલે ઇલેક્ટ્રિક ફોર્સ Fe. એટલા માટે એ પતન પામે છે. એવી રીતે જો ક્ષેત્રની દિશા ઉલટાઈ નાખવામાં આવે, ક્ષેત્રની દિશા ઉલટા એટલે પ્લસ અહીંયા માઇનસ, માઇનસ અહીંયા પ્લસ, એટલે ઉલટાઈ નાખો ક્ષેત્ર, તો જેમ ક્ષેત્ર ઉપર હતું એમ વિદ્યુત ક્ષેત્ર નીચે છે. આ વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં હતું, હવે વિદ્યુત ક્ષેત્ર નીચેની દિશામાં છે. તો પ્રોટોન સેમ ડિસ્ટન્સ એટલે 1.5 મીટરનું પ્રોટોન પતન પામે છે. એમાં ઇલેક્ટ્રોન હતો, આમાં છે પ્રોટોન. ક્લિયર? તો બંનેને પતન પામવા માટે એટલે 1.5 મીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે આપણે એ શોધવાનું છે. ખૂબ જ સરસ મજાનું ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ છે. ક્લિયર? તો બંને માટે અહીંયા પણ વિદ્યુત બળ લાગશે Fe, ઇલેક્ટ્રિક ફોર્સ, એના લીધે જ પતન પામે છે. તો એના માટે 1.5 મીટર અંતર કાપવું હોય બંનેને તો કેટલો સમય લાગે આપણે એ શોધવાનું છે. તો ચલો પહેલા આપણે બંને માટે, એટલે કોઈ પણ વિદ્યુતભાર પદાર્થ માટે કે જેનો વિદ્યુતભાર Q હોય, Q જેટલો વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર E માં મૂકતા તેના પર લાગતું બળ. તો એના પર લાગતું પેલા બળ બનાવી F = QE. આપણને ખબર છે F = લાગે QE. ક્લિયર? જો આટલું બળ લાગે તો ઇલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી ગતિમાન અવસ્થામાં આવશે અને જેમ જેમ આગળ વધશે તેમ તેનો વેગ વધતો જશે અને વેગમાં થતો વધારો અચળ મળશે. ક્લિયર? વેગમાં, કારણ કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે વેગમાં થતો વધારો, કોઈ પણ આપણે સાદું એક્ઝામ્પલ આપીએ, આ દળ ધરાવતો પદાર્થ છે અને અહીંયાથી મુક્ત પતન કરવામાં આવે તો જેમ જેમ નીચે જશે એમ વેગમાં વધારો થાય, આપણને ખબર છે. અને પ્રત્યેક સેકન્ડે વેગમાં થતો વધારો 9.8 અચળ હોય છે, એ પણ આપણને ખબર છે. એટલા માટે આવી ગતિને અચળ પ્રવેગી ગતિ કહેવાય. તો અહીંયા પણ એવું જ છે સેમ મિત્રો. અહીંયા ઇલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી ગતિમાન અવસ્થામાં આવશે અને પ્રત્યેક સેકન્ડે તેના વેગમાં વધારો થતો જશે. જેમ જેમ ધન વિદ્યુતભારની નજીક આવશે એમ તેનો વેગ વધતો જશે અને ઈ વેગમાં થતો વધારો અચળ હશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન ગણો કે પ્રોટોન ગણો, એટલે કે બીજો કોઈ ક્યુ વિદ્યુતભાર ગણો, ક્લિયર,
એ અચળ પ્રવેગીથી ગતિ કરે છે એમ કહેવાય. એટલે કે જો એ પ્રવેગ ધારણ કરતો હોય, આની પાસે દળ પણ છે, આની પાસે પ્રવેગ પણ છે, સેમ વસ્તુ બંને માટે બોલું છું, બંને પાસે દળ પણ છે અને બંને પાસે પ્રવેગ પણ છે, તો ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર તમે F બરાબર શું લખી શકો? ma લખી શકો. ma ઇઝ ઇક્વલ ટુ QE. અને આમાંથી જો પ્રવેગને કરતા બનાવો તો આ થશે QE બાય m. એક MCQ માટેનું સૂત્ર છે મિત્રો, ખાસ યાદ રાખજો. સમીકરણ નંબર એ, સમાન વિદ્યુત ક્ષેત્ર માં ગતિ કરતા વિદ્યુત ભારનો પ્રવેગ, કોઈ કણનો, એમ દળના કણનો પ્રવેગ જે કંઈક વિદ્યુત ભાર ધરાવે છે, તો પ્રવેગ શોધવો હોય એમસીક્યુમાં ખાલી પૂછ્યું કે સમાન વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું છે, વિદ્યુત ભારનું મૂલ્ય આટલું છે અને દળ કણનું દળ આટલું છે, તો તેનો પ્રવેગ કેટલો થશે? તો પ્રવેગ થશે મિત્રો QE બાય m. આટલો પ્રવેગ થશે. ક્લિયર? પ્રવેગ મળી ગયો. તેને ડિસ્ટન્સ કેટલું આપવું છે? તો એને આપણે દર્શાવેલું છે 1.5 એટલે કે d વડે. શેને દર્શાવેલું છે? d વડે. તો એને સ્થિર સ્થિતિમાંથી પ્રારંભમાં તેનો વેગ, પ્રારંભમાં એનો વેગ કેટલો હોય છે? 0. કારણ કે મુક્ત પતન કરે છે, મુક્ત પતન કરતો હોય કોઈ પણ પદાર્થ પ્રારંભિક વેગ કેવો હોય? 0. એટલે પ્રારંભિક v0 શું થશે? 0. તો અહીંયા અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ d બરાબર v0t પ્લસ 1/2at². તો અચળ પ્રવેગી ગતિ કરતા બંને કણો, તો એના માટે તમે અચળ પ્રવેગી ગતિના સમીકરણોનો ઉપયોગ કરી શકો. એમાં બીજું સમીકરણ છે d ની જગ્યાએ આપણે x પણ વાપરતા હતા, તો x સાથે તો d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2at². આવું લખી શકાય. એમાં v0 તો 0 છે ને ભાઈ, તો આ પદ તો એમનામ કેન્સલ થઈ જાય ને, તો માત્ર શું વધે? માત્ર વધશે d બરાબર 1/2at². જેમાં આપણે સમય શોધવો છે તો સમયને કરતા બનાવો. t² ઇઝ ઇક્વલ ટુ 2d બાય a. એની કિંમત મૂકી દો ચલો. તો એની કિંમત છે મિત્રો QE બાય m. તો 2d QE છેદનો છેદ અંશમાં એટલે m. આ t² મેળવો, પણ t જોતો હોય તો કે વર્ગમૂળમાં. તો આટલો સમય લાગશે મિત્રો. કેટલો સમય લાગશે? આટલો. જો ઇલેક્ટ્રોન ને પ્રોટોન માટેની ચર્ચા કરીએ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે, તો આ જ સૂત્ર તમે આ રીતે લખી શકો, √2md છેદમાં E ઇન્ટુ E. બંનેનો વિદ્યુતભાર E વડે દર્શાવી છે. E એટલે કે 1.6 ગુણ્યા 10⁻⁹ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, પ્રોટોનનો વિદ્યુતભાર, મૂળભૂત વિદ્યુતભાર E ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻90. તો બસ આ જ સમીકરણનો ઉપયોગ કરીશું. અને આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે બંનેને મુક્ત પતન માટે લાગતો સમય આપણે શોધવાનો છે. જ્યાં 2 અચળ પદ છે, m એ જે તે કણનું દળ છે, d તેને કાપેલું અંતર છે, e 1.6 અચળ છે આપણને ખબર છે, e ની વેલ્યુ પણ અહીંયા આપેલી છે. ક્લિયર? તો જો તમે ઇલેક્ટ્રોનની ચર્ચા કરતા હોય ઇલેક્ટ્રોન માટે, તો પછી અહીંયા લખશું ટાઈમ ઓફ e એટલે ઇલેક્ટ્રોનને લીધેલો સમય. 2 માસ ઓફ e લખીશું. અહીંયા d બંને માટે કોમન છે, e પણ બંને માટે કોમન અને કેપિટલ e પણ બંને માટે કોમન. મૂકો કિંમત ચલો. તો અહીંયા બગડો એમના એમ. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31. ગોખી જ મારવાનું. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31. d કેટલું લેવાનું છે? 1.5. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19. અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 2 ગુણ્યા 10⁻14. આપો સાદરૂપ અને મેળવો કિંમત મિત્રો. તો ઇલેક્ટ્રોનના મુક્ત પતન માટેનો સમય મળશે 2.92 ગુણ્યા 10⁻9 સેકન્ડ. જેને તમે સરળતા ખાતર આવું પણ લખી શકો, 2.92 10⁻9 એટલે નેનો સેકન્ડ. એટલે ખૂબ જ ઓછો સમય લેશે દળ ઓછું હોવાથી. આ મળી ગયો ઇલેક્ટ્રોન લીધેલો સમય મુક્ત પતન માટે. કેટલા મુક્ત પતન માટે? 1.5 મીટર ડિસ્ટન્સના પતન માટે લીધેલો સમય ઇલેક્ટ્રોનનો 2.92 નેનો સેકન્ડ. સેમ વસ્તુ આ જ સૂત્ર ઉપરથી પ્રોટોન માટે પણ ચર્ચા કરી લઈએ. પ્રોટોન માટે ચલો, પ્રોટોન માટે સૂત્ર આવું જ બનાવવાનું. અહીંયાથી ટાઈમ ઓફ p ઇઝ ઇક્વલ ટુ √2 માસ ઓફ p ઇન્ટુ d છેદમાં e ઇન્ટુ e. ચલો અહીંયા કિંમત મૂકી દઈએ. 2 પ્રોટોન દળ યાદ છે ને, 1.67 ઇન્ટુ 10⁻27. 1.5 d ની વેલ્યુ છે 1.5 છેદમાં e એટલે 1.6 ગુણ્યા 10⁻19 અને e ની વેલ્યુ છે 2 ગુણ્યા 10⁴. ક્લિયર?
પાછું સાદું રૂપ આપો અને કિંમત મેળવો તો તમારી પાસે જવાબ આવશે 0.13 ગુણ્યા 10⁻6 સેકન્ડ લગભગ 0.13 ગુણ્યા 10⁻6 સેકન્ડ. હવે 10⁻6 ની જગ્યાએ તમે લખી શકો 0.13 માઇક્રોસેકન્ડ. તો તમને ખબર છે પ્રોટોન ઓછો સમય લે છે, સોરી ઇલેક્ટ્રોન ઓછો સમય લે છે, પ્રોટોન એના માટે વધારે સમય લે છે. કેમ? તો કે પ્રોટોન જે છે એ દળમાં એના કરતા ભારે છે, એના કરતા દળમાં કેવો છે? ભારે છે. ક્લિયર? તો આ ચર્ચા થઈ મિત્રો માત્ર વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ. તમને સાથે સાથે રકમમાં એવું પણ કીધું છે કે જો આ બંને ગણો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જો પ્રવેગિત થતા હોય તો ત્યારનો પ્રવેગ અને વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ પ્રવેગિત થતા હોય ત્યારનો પ્રવેગ એ બંનેની સરખામણી કરો. તો આપણે ખબર છે ગુરુત્વ પ્રવેગ કેટલો હોય? 9.8 અચળ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ કેટલો મળશે? તો કે ઇલેક્ટ્રોન પ્રોટોનનો પ્રવેગ તમે આના અનુસાર શોધી શકો. શોધાય કોનો? પહેલા એ કહો ને, ઇલેક્ટ્રોનનો શોધાય પ્રોટોનનો? તો ઇલેક્ટ્રોન તો હલકો કણ છે ને, ઇલેક્ટ્રોન ખૂબ હલકો કણ છે તો એનો એનો પ્રવેગ વધારે આવશે. પ્રોટોન એના કરતાં ભારે કણ છે એટલે એનું દળ વધારે છે એટલે પ્રવેગ કેવો આવશે? ઓછો આવશે. ક્લિયર? એટલે ઇલેક્ટ્રોનનો પ્રવેગ પ્રોટોન કરતાં ઓછો હશે જ્યારે પ્રોટોનનો પ્રવેગ ઇલેક્ટ્રોન કરતાં વધારે હશે. તો બસ આટલી સરખામણી તમારે ગુરુત્વ પ્રવેગ સાથે કરવાની છે. તો બેમાંથી કોઈ પણ એકનો પ્રવેગ શોધો. બરોબર? ઇલેક્ટ્રોનનો શોધો એના કરતાં પ્રોટોનનો ઈઝી પડશે. ચલો તો પ્રોટોનનો પ્રવેગ શોધી લઈએ. પ્રોટોનનો પ્રવેગ A of P. અહીં સૂત્ર છે તમારી પાસે અંશમાં E છેદમાં માસ ઓફ P. E એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 2 ગુણ્યા 10⁴ અને માસ ઓફ પ્રોટોન એટલે 1.67 × 10⁻27. આપો સાદુરૂપ અને મેળવો પ્રોટોનનો પ્રવેગ જે તમારી પાસે આવશે 1.9 ગુણ્યા 10⁻12 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઇલેક્ટ્રોનનો આના કરતાં પણ વધારે આવે કારણ કે હલકો કણ છે એટલા માટે. તો પ્રોટોન પ્રવેગ મેળવો. હવે આની સરખામણી કોની સાથે કરો? ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ કેટલો છે તો યાદ કરી લ્યો. ગુરુત્વ પ્રવેગ G = 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આની અને આની સરખામણીમાં મોટામાં મોટું કોણ હોય તો ઓબ્વિયસલી વસ્તુ ઇલેક્ટ્રોન ને પ્રોટોનનો પ્રવેગ જ હોય ને. તો કેટલો વધારે છે તો આગળના પદને અવગણી નાખો. ચલો તો 10⁻12 ઘાત ગણો વધારે છે. તો લખીએ મિત્રો, વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરતા કણોનો એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગની સાપેક્ષે ઘણો વધારે છે. ખૂબ જ કેવો છે મિત્રો? વધારે છે. ક્લિયર? તો આ તે સરખામણી, તો આટલો પોર્શન જે સરખામણીનો હતો અને આ જે છે એ ઇલેક્ટ્રોન અને પ્રોટોનને લીધેલો સમય હતો. સમયનું સૂત્ર એ પણ યાદ રાખવું મિત્રો. કોઈ પણ વિદ્યુતભારિત કણ માટે સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 1 કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની અંદર પ્રવેગિત થતો કોઈ પણ વિદ્યુતભારિત કણ હોય તો એનો પ્રવેગ કઈ રીતે શોધાય. ક્લિયર? આ થઈ ચર્ચા મિત્રો ઉદાહરણ નંબર 1.8 ની. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલની. ચલો ત્યારબાદ આપણે ચર્ચા કરીએ મિત્રો ઉદાહરણ નંબર 1.9. આ પણ સરસ મજાનું એક્ઝામ્પલ છે. તમને બે વિદ્યુતભાર આપેલા છે Q1 અને Q2 જે એકબીજાથી 0.1 મીટર અંતરે રહેલા છે. તો આકૃતિમાં દર્શાવેલા ત્રણ બિંદુઓ જે રેડ કલરની લાઈનથી દર્શાવેલા છે A, B અને C, આ ત્રણેય બિંદુએ આ બંને વિદ્યુતભારના લીધે ઉદ્ભવતા પરિણામી વિદ્યુત ક્ષેત્રો શોધવાના છે. ક્લિયર? રકમ બોલું ફરીવાર યાદ રાખજો મિત્રો. બંને વિદ્યુતભારો આપેલા છે, બંનેનું મૂલ્ય સમાન છે પણ એક ધન છે ને એક ઋણ છે. બંનેનું મૂલ્ય સમાન છે એટલે બે માટે કોમન Q જ સંજ્ઞા વાપરી છે આપણે. Q 10⁻8 કુલમ. ક્લિયર? બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 0.1. તો આકૃતિમાં દર્શાવેલા ત્રણ બિંદુઓ A, B અને C, ત્રણેય બિંદુએ આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંને વડે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. ક્લિયર? ચલો તો સ્ટાર્ટ કરીશું મિત્રો પહેલા A બિંદુથી. A બિંદુથી A બિંદુ માટે Q1 થી A બિંદુ 0.05 મીટર અંતરે છે. જ્યારે Q2 થી A બિંદુ એ 0.1 વત્તા 0.05 એટલે ટોટલ કેટલું થશે
0.15 મીટર અંતર છે. કેટલા અંતરે? 0.15 મીટર અંતરે. તો Q1 થી R1 બરાબર 0.05 મીટર અને Q2 થી R2 ઇઝ ઇક્વલ ટુ 0.15 મીટર અંતરે છે. બંને R1 R2 લઈ લીધા આપણે. ચલો હવે વિદ્યુત ક્ષેત્ર કોનું મોટું હશે? તો કે નજીક ને બેના મૂલ્ય તો સમાન છે. બંનેના મૂલ્ય કેટલા છે? Q. બંનેના મૂલ્ય છે Q. એટલે Q તો સરખું છે. વિદ્યુત ક્ષેત્રના સૂત્રની અંદર આવે શું બીજું? તો વિદ્યુત ક્ષેત્રમાં બીજું કાંઈ ન હોય સર. E ઇઝ ઇક્વલ ટુ કે Q બાય R સ્ક્વેર જ આવે. તો જેનું અંતર વધારે હશે તેનું વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે. જેનું અંતર વધારે તેનું વિદ્યુત ક્ષેત્ર ઓછું. ક્લિયર? તો જોઈએ કોનું અંતર વધારે છે? Q2 થી અંતર વધારે છે એ બિંદુનું, એટલે તેનું વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે. Q1 થી અંતર ઓછું છે એટલે માટે તેનું વિદ્યુત ક્ષેત્ર વધારે હશે. ચલો તો પેલા Q1 વડે ઉદ્ભૂત વિદ્યુત ક્ષેત્રની દિશા જાણો. Q1 કેવો છે? ધન. તો તેના વડે ઉદ્ભૂત વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય. Q2 વડે ઉદ્ભૂત વિદ્યુત ક્ષેત્ર તો Q2 ઋણ છે, તો તેના વડે ઉદ્ભૂત વિદ્યુત ક્ષેત્ર અંતરની વિરુદ્ધ દિશામાં, અહીંથી તમે અંતર આમ માપો ને અહીંથી આમ અંતર માપો તો અંતરની વિરુદ્ધ દિશામાં હોય, પણ એના કરતા ઓછું. ક્લિયર? તો કોનું વધારે થશે? આ Q1 વડે, Q2 વડે. તો E1 આને કહી દઉં E1 ઓફ A, આને કહી દઉં E1 ઓફ B. ચલો સોરી 2 ઓફ A, E2 ઓફ A, અથવા A1 A2 એવું પણ કહી શકો. ચલો A1 A2 લખીએ, વધારે કમ્ફર્ટેબલ રહેશે, થોડાક મોટા અક્ષરે. ચલો તો આ વિદ્યુત ક્ષેત્ર છે મિત્રો કોના વડે ઉદ્ભવતું? તો કે A પર 1 વડે. અને આ વિદ્યુત ક્ષેત્ર છે મિત્રો કોના વડે ઉદ્ભવતું? તો કે A પર 2 વડે. ક્લિયર? પણ બંને એક જ રેખામાં છે તો બાદબાકી થશે, મોટામાંથી નાનું બાદ થાય. ક્લિયર? તો મોટું કોનું વિદ્યુત ક્ષેત્ર છે મિત્રો? આનું. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર એની દિશામાં જ મળશે. તો E ઓફ A એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ કોની દિશામાં મળશે? એની દિશામાં. ક્લિયર? બંને એક જ દિશામાં છે, બંને એક જ દિશામાં છે. અને મોટું કોણ છે? E ઓફ A1 કોના કરતા? E ઓફ A2 કરતા. તો Q1 થી R1 અંતરે અને તેના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે E ઓફ A1 લખી દઈએ છીએ. આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર A ઓફ A2. અહીંયા લખી દઈએ, અહીંયા E ઓફ A1 મોટું છે કોના કરતા? E ઓફ A2 કરતા. આથી એ બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર જેને આપણે E ઓફ A કહીએ છીએ, એ થશે મિત્રો E ઓફ A1 માઇનસ E ઓફ A2. આ થશે એ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર? પછી આમાં સબાચકો વાપરવાની જરૂર નથી. સબાચકો વાપરશો તો એ પરિણામ તો છેલ્લે આ જ આવવાનું છે. સબાચકોનો નિયમ છે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos θ અંડર રૂટ. તો તમને પરિણામી તો આ જ મળશે. પણ એના માટે ધોરણ નંબર 11 નો થોડાક નિયમ આપણે યાદ રાખી. જો બે સદીશો એક જ દિશામાં હોય તો પરિણામી સદિશ માટે સરવાળો થાય. શું થાય? સરવાળો. જો બંને સદીશો વિરુદ્ધ દિશામાં હોય તો મોટા સદિશમાંથી નાનું સદિશ બાદ થાય. ક્લિયર? જો બંને સદીશો એક જ દિશામાં તો બેનો સરવાળો, બંને સદીશો વિરુદ્ધ દિશામાં તો મોટા સદિશમાંથી નાનો સદિશ બાદ થાય. જો બંને સદીશો પરસ્પર લંબરૂપે હોય, તો પરિણામી તમને વચ્ચે જ મળી, આપણને ખબર છે. અને તેનું મૂલ્ય હશે મિત્રો બંનેના સ્ક્વેરના, આ પહેલાનો સ્ક્વેર વત્તા બીજાનો સ્ક્વેર અને વર્ગમૂળની અંદર. ક્લિયર? આટલી વસ્તુ એક નાનકડો પોઈન્ટ છે, યાદ રાખવાનો છે તમારે. ચલો પાછા દાખલાની અંદર આવી જઈએ. તો અહીંયા તમારે A પર ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો A ઓફ A1 થશે, A ઓફ A2 થશે. ચલો બંનેના સૂત્ર મૂકી દે એટલે કે કામ પતતું થાય. E ઓફ A ઇઝ ઇક્વલ E ઓફ A1 એટલે થશે મિત્રો K Q1, Q લખું ને ભાઈ, શું કામ ને Q1 લખી, છેદમાં R1 નો સ્ક્વેર, માઇનસ KQ અપોન R2 સ્ક્વેર. ચલો K ની કિંમત 9 ગુણ્યા 10 ની 9, Q ની કિંમત 10 ની -8. કોમન કાઢી લો, K અને Q કોમન. તો અહીંયા વધશે 1/R સ્ક્વેર, અહીંયા વધશે 1/R2 નો સ્ક્વેર. તો 1/R1 નો સ્ક્વેર, R1 એટલે થશે મિત્રો 0.05 નો સ્ક્વેર, 0.05 નો સ્ક્વેર
માઇનસ 1/r2 r2 એટલે થશે 0.15 નો સ્ક્વેર 0.15 નો સ્ક્વેર. ચલો કમ્પ્લીટલી સાદું રૂપ આપો અને અંતમાં જવાબ આવશે મિત્રો 7.2 ગુણ્યા 10⁻⁴ ન્યૂટન પ્રતિ કુલમ. આ મળી ગયું એ પરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. સેમ ચર્ચા ચલો બી બિંદુ માટે કરી લઈએ. હવે દિશા કઈ મીડિયાની જોજો, પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા ડાબી બાજુ. તો અહીં લખવાનું ડાબી તરફ. દિશા કઈ બાજુ? તો કે ડાબી તરફ. ચલો બી બિંદુ માટે. બી બિંદુ બરોબર વચ્ચે છે, બંને વિદ્યુત ભારની વચ્ચે બી બિંદુ છે, બંને વિદ્યુત ભારથી સમાન અંતરે છે. તો Q1 અને Q2 થી Q1 અને Q2 થી સમાન અંતર કેટલું છે? R 0.05 0.05 0.05 મીટર. તો અંતર સરખું બે થી. વાત કરીએ ક્ષેત્રની. ચલો તો Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જેટલું હશે આ બાજુ ધન છે ને, ધન છે એટલે આ બાજુ, તો Q2 વડે પણ એટલું ઉદ્ભવશે એ જ દિશામાં, એટલા જ મૂલ્યનું. તો અહીંયા તમે E ઓફ 2B લખો, એટલે કે B2 લખો, B1 લખો, બંનેની એક જ દિશા મળશે અને પરિણામી થશે બેનો સરવાળો. પરિણામી વિદ્યુત ક્ષેત્ર EB તમને આ બાજુ મળશે, કારણ કે Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર EB1 એ પણ આ બાજુ છે. EB1 અને Q2 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર EB2 બંને એક જ દિશામાં છે, જમણી બાજુ તરફ. ક્લિયર? Q1 વડે અંતરની દિશામાં, અહીંથી અહીં સુધીનું અંતર આ, તો અંતરની દિશામાં. Q2 માઇનસ છે એટલે અંતર આમ આપશો પણ અંતરની વિરુદ્ધ દિશામાં. ક્લિયર? એટલે બંને એક જ દિશામાં મળશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંનેના સરવાળા જેટલું થાય. તો અહીંયા બી બિંદુ પાસે નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E of B is equal to થશે મિત્રો E of B1 વત્તા E of B2. પહેલા વડે B પાસે ઉદ્ભવતું ક્ષેત્ર વત્તા બીજા વડે B પાસે ઉદ્ભવતું ક્ષેત્ર. ચલો સૂત્ર લખી દઈએ. બે તો સમાન જ છે ને ભાઈ, તો KQ પ્લસ છેદમાં R વત્તા KQ છેદમાં R. ક્લિયર? ચલો તો EB બરાબર થશે 2KQ બાય R. 2 એમને એમ, K ની વેલ્યુ છે 9 ગુણ્યા 10⁹ અને Q ની વેલ્યુ છે 10⁻8 કુલમ. R લેવાનું છે તમારે 0.05 મીટર. ચલો સદરૂપ આપો, મેળવો કિંમત. તો જવાબ આવશે મિત્રો 3.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. આ થયું બી બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ચલો હવે ચર્ચા કરીએ સી બિંદુ પાસે. તો સી બિંદુ પાસે Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ધન હોવાથી અંતરની દિશામાં અથવા તો બહાર નીકળતી દિશામાં, જેને આપણે દર્શાવી દઈએ. ચલો આને હવે કાઢી નાખીએ, આની કઈ જરૂર નથી. જેને આપણે દર્શાવી મિત્રો E ઓફ C1. Q2 ઋણ છે તો એના વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતરની વિરુદ્ધ દિશામાં, એટલે કે આ બાજુ. અંતર તો બેના સરખા છે 0.1, આનું અંતર પણ 0.1 અને આ અંતર પણ 0.1 જ છે, એટલે બંનેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય તો તમને સરખા જ મળશે C2. ક્લિયર? તો પરિણામી ક્યાં મળે? પરિણામી મિત્રો મળે વચ્ચે. સબાચકોનો નિયમ વાપરો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને મળશે બરોબર એક્ઝેક્ટ આ દિશામાં, E ઓફ C. તો એના માટે બંને વચ્ચેનો ખૂણો જાણવો જોઈએ. બંને વચ્ચેનો ખૂણો ધારો કે કેટલો છે મિત્રો? થીટા છે. તો થીટા કેટલો છે એ જાણવું જોઈએ, કારણ કે અહીંયા તમારે સમાંતર વર્તુળનો નિયમ વાપરવો પડશે. ક્લિયર? તો આકૃતિમાં દર્શાવું. ચલો સી બિંદુ માટે ચર્ચા કરીએ. જે Q1 અને Q2 થી સમાન અંતર R બરાબર 0.01 કે 0.1 મીટર છે. ક્લિયર? વિદ્યુત ભાર પણ સમાન છે, અંતર પણ સમાન છે, એટલે બંને વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર, એટલે Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર Q1 અને Q2 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ધારો કે એને E વડે દર્શાવું, E મળશે KQ બાય R². Q1 વડે પણ KQ બાય R² અને Q2 વડે પણ KQ બાય R², બંને વડે સમાન જ મળશે. બંને સદિશ વચ્ચેનો ખૂણો કેટલો? થીટા. એ શોધવો છે આપણે. તો આ પણ 0.1, આ પણ 0.1 અને આ પણ આખે આખું 0.1, એટલે આખે આખું સમબાજુ ત્રિકોણ થાય.
આ સમબાજુ ત્રિકોણ થાય તો મિત્રો અંદરનો જે ખૂણો છે એ 60 ડિગ્રીનો થાય. કેટલાનો? 60 ડિગ્રીનો. તો આખે આખું 180, 180 માંથી 60 બાદ કરી નાખો, થીટા મળી જાય. કેટલો મળશે થીટા? થીટા મળશે તમને 120. તો અહીંયા ખૂણો મળી ગયો 120. તો હવે સબાચકોના નિયમ પરથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર સબાચકોના નિયમ પરથી સી પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E of C is equal to under root. પહેલા વડે ઉદ્ભવતું એને તો આપણે એ કીધું છે, બીજા વડે ઉદ્ભવતું એને પણ એ કીધું છે, કારણ કે બેના મૂલ્ય સમાન છે. તો પહેલાનો સ્ક્વેર વત્તા બીજાનો સ્ક્વેર વત્તા 2 ગુણ્યા પેલું ઇન્ટુ બીજું ગુણ્યા કોસ થીટા. ત્યાં થીટાની વેલ્યુ 120 છે. ચલો અહીં લખી દઉં 120. કોસ 120 થશે મિત્રો -1/2. બાકીના પદની કેલ્ક્યુલેટ કરીએ. આ થશે 2e², આ થઈ જશે 2e², અહીંયા થઈ જશે -1/2. તો બગડો બગડો કેન્સલ, આ માઇનસ આગળ આવી જાય એટલે 2e² -e², એટલે ખાલી e² વધશે અને તેનું વર્ગમૂળ થશે e, જેની વેલ્યુ થશે મિત્રો kq/r. k ની વેલ્યુ 9 ગુણ્યા 10⁹, q ની વેલ્યુ છે 10⁻8 અને અંતર છે બંને માટે સમાન 0.1. એટલે અહીંયા જવાબ આવશે મિત્રો 9 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ. ક્યાં? સી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ક્વેશ્ચન એવો થાય, સર આવો નિયમ તો આ બંને જગ્યાએ ન વાપરી શકે? વાપરી શકાય ને ભાઈ. જો અહીંયા વાપરશો એ બિંદુ માટે તો એક ક્ષેત્ર આમ એક ક્ષેત્ર આમ, તો બંને વચ્ચેનો ખૂણો 180 આવે. જો આ જ નિયમ અહીંયા વાપરશો બી બિંદુ પાસે તો પેલું આમ બીજું પણ આમ, તો બંને વચ્ચેનો ખૂણો 0 આવશે. છેલ્લે પરિણામ તો તમને અહીંયા આવું જ મળશે, અહીંયા સરવાળો અને અહીંયા બાદબાકી. ક્લિયર? આ થયું મિત્રો ઉદાહરણ નંબર 1.9. આ પણ ખૂબ અગત્યનો દાખલો છે, 4 માર્કના બંને દાખલાઓ છે. આની પહેલા કર્યું એ અને આ. ક્લિયર? તો આ થયા મિત્રો બેઝિક ઇન્ફોર્મેશન દાખલાઓની. સદીશોમાં કઈ રીતે રજૂઆત કરવી, સદીશના દાખલાઓ કઈ રીતે લખવા. ચલો અહીંયા દિશા લખવી છે કદાચ, તો અહીંયા પણ દિશા લખી શકો કે જેમ આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાબી તરફ મળ્યું તો આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ, આનું જમણી તરફ. અને આનું વિદ્યુત ક્ષેત્ર સમસિદ્ધ દિશામાં એવું લખે, સમસિદ્ધ દિશામાં એટલે Q1 અને Q2 ને જોડતી રેખાને સમાંતર એવું કહી શકાય. Q1 અને Q2 ને જોડતી રેખાને સમાંતર એ અહીંયા લખી શકો. ક્લિયર? તો આ થઈ જશે મિત્રો સરસ મજાના બે દાખલાઓની. ત્યારબાદ બાકીના દાખલાઓની તથા MCQની ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.